ગાઈઝ આજે અમે બહુ ટાઈમ પછી છે ને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, એકબીજા સાથે વાત કરીએ છીએ. તો હું પૂછીશ હાર્દિકને થોડા ક્વેશ્ચન. તો ચલો કેવો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો યાર? આ લાઇટ વિન્ડો ઓફ કરવા દો. સો ગાઈઝ, આજે વેલેન્ટાઇન ડે છે અને આજે મેં હાર્દિક માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. તો સરસ મજાનું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. તો બસ વ્લોગમાં જોતા રહેજો એન્ડ સુધી. પણ અત્યારે તો લંચ બનાવવા જવાનું છે. તો ચાલો ગાઈઝ, આજે છે વેલેન્ટાઇન ડે અને મેં વિચાર્યું કે હું શું બનાવું મારા માટે. તો મારા માટે હું બનાવું છું મશરૂમ, અને મશરૂમ થોડું યુનિક રીતના બનાવું છું, મલાઈવાળા ક્રીમવાળા સ્ટફ્ડ મશરૂમ. તો ચલો તમને રેસીપી બતાવું, મારી પર્સનલ ફેવરેટ મશરૂમની રેસીપી. જો કે હું પણ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કરું છું આ મશરૂમની રેસીપી. તો ચાલો, ઓનિયન ચોપ્ડ કરી દીધું છે અને લસણને પણ નાના નાના પીસમાં કટ કરી દીધું છે. અને મશરૂમને પણ એની ઉપરથી જે છોતરા આવે તે કાઢીને બોઇલ કરવા મૂકી દીધા છે. આ ટાઈપમાં એની ઉપરના છોતરા કાઢીને આ ટાઈપમાં બોઇલ કરવા મૂક્યા છે. હવે બોઇલ થઈ જાય એના પછી શું કરવાનું છે તે બતાવો. તો ગાઈઝ, આપણે પહેલાં સ્ટફિંગ બનાવશું, જે મશરૂમની અંદર સ્ટફ કરશું. તો પહેલાં પેન લઈ લીધી છે, સ્પૂન ઘી લીધું છે, આમાં એડ કરશું ચોપ્ડ ગાર્લિક. ગાર્લિકની સાથે આપણે એડ કરશું ઓનિયન અને એને મિક્સ કરશું. ગાઈઝ, કાંદો થોડો સોતરાઈ જાય એના પછી આપણે જે આ મશરૂમની ડંડી હતી ને તેને પણ નીચેની કટ કરી દીધી છે અને એ પણ આમાં એડ કરશું. ચલો હવે આપણે આને પ્રોપર મિક્સ કરશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન નહીં થાય ત્યાં સુધી. અને એડ કરશું અંદર નમક, थोड़ा सा मैगी मसाला और इसको भी हम करेंगे मिक्स. એના પછી થોડુંક એડ કરીશું મરી પાવડર, થોડું ઓરેગાનો, થોડું પેપરિકા. ગાઈઝ, મસાલો રેડી થયા પછી એને આપણે એક વાડકીમાં કાઢી નાખીશું થોડું ઠંડુ કરવા માટે. અને મશરૂમમાંથી જે આપણે એ ડંડી કાઢી નાખીને આ રીતની સ્પેસ કરી દઈશું. હવે આપણે આની અંદર ભરવાનું છે, બટ આ ઠંડુ થાય એના પછી, કારણ કે આપણે આની અંદર હજી ચીઝ એડ કરવાનું છે. ગાઈઝ, સ્ટફિંગમાં મેં થોડુંક જ ચીઝ એડ કર્યું છે, કારણ કે આપણને મશરૂમમાં પણ મલાઈ પણ આવશે એટલે. તો થોડુંક જ ચીઝ એડ કરવું, નહીં તો બહુ જ હેવી રેસીપી થઈ જશે. મશરૂમને આ રીતે સ્ટફ કરી લીધા છે અંદર ભરીને, અને આપણે પેનને પાછું લેશું અને એ પેનની અંદર ઘી નાખીને આ ટાઈપનું મશરૂમ્સને મૂકી દઈશું. આ રીતે મૂકીને આપણે વેઈને ઢાંકી દઈશું થોડો ટાઈમ માટે. ગાઈઝ, મશરૂમ થઈ ગયા છે. જો ચીઝ એની ઉપરનું જે હતું તે મેલ્ટ થઈ ગયું છે અને નીચેથી આ ટાઈપનું ગોલ્ડન બ્રાઉન જેવું બતાવવાનું, ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જવું જોઈએ. સ્ટફ નીકળી ગયો બિકોઝ કે આનું અંદર ખાડો નથી પડ્યો એટલે. તો બસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી અને ચીઝ મેલ્ટ થાય ત્યાર સુધી કરવાનું છે. હવે આપણે આની ગ્રેવી બનાવશું. ઓલરેડી પેનની અંદર ઘી છે અને જે સ્ટફ મસાલો બચેલો હતો તે બધા આપણે આની અંદર એડ કરશું. આ સ્ટફિંગની અંદર મેં એડ કર્યું છે લીલો મસાલો, ઓરેગાનો અને મરીનો ભૂકો અને મેગી મસાલો. હવે આપણે એને પ્રોપર રીતે મિક્સ કરશું મલાઈ અને પ્રોપર રીતે મિક્સ કરશું. જો એડ કર્યું છે કસ્તુરી મેથી. હવે આપણે એને પ્રોપર રીતે મિક્સ કરશું. ગાઈઝ, આ રેડી છે ગ્રેવી અને હવે આપણે એને થોડું થોડું થવા દઈશું. ગાઈઝ, સ્ટફ મશરૂમ રેડી છે, એની સાથે પરાઠો અને મલાઈ. સો ગાઈઝ, અત્યારે હાર્દિક છે ને બાજુમાં ગયા છે. અત્યારે વાગ્યા છે 5:30. તો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે લોકો જઈએ છીએ ચેમ્પોને લઈને ડોગ કાર્નિવલમાં. અને પછી પાછા અહીંયા આવશું ને એના પછી મારી સરપ્રાઈઝની લાઈન ચાલુ કરીશું. તો બસ
મેં એમના માટે આઉટફિટ લીધું છે એક સરસ મજાનું, અને મેં વિચાર્યું કે એમના માટે કેન્ડલ લાઇટ ડિનર પ્લાન કરું, કારણ કે કાયમ હર વખતે કોઈ પણ આવી રીતના ફંક્શન્સ હોય કે ડે હોય કે કંઈ પણ હોય બધું હાર્દિક જ મારા માટે કરે છે. એટલે આ વખતે મેં વિચાર્યું કે હું એમના માટે કંઈ કરું. બસ ચલો એમને 3x3 સરપ્રાઈઝ આપશું. તો બસ ગાઈઝ, મેં જે હાર્દિકના માટે સરપ્રાઈઝ વિચારેલું છે ને એ બધું એમને આપીશ, અને એમની એક્સપ્રેશન કેવા આવે છે ને તે બસ મારે જોવા છે, બીજું કંઈ જ નથી જોવું. તો ચલો અત્યારે તો ડોગ કાર્નિવલમાં જાય તેના માટે નોર્મલી રેડી થઈ જાય. તો ચલો શેમ્પુ રેડી થઈ ગયો છે ટાઈ પહેરીને હે ને. ચલો આપણે હવે જઈએ કાર્નિવલમાં. જીન્નુ જઈએ. શેમ્પુ રેડી છે, ચટ્ટી વાટી દીધી છે એની, ટાઈ પહેરાવી દીધી. ચલો રેડી. જીન્નુ બતાવ. હા બસ બતાવ. ચલો શેમ્પુ આવી ગયો છે. यहाँ पे इवेंट में आने के लिए अभी मैं हैंड ओवर करती हूँ शौर्य को. तो बहुत सारे तरह के हुए हैं ना कि अपने डॉग की स्पेशलिटी बताइए, उसकी स्किल्स बताइए कि वो क्या कर सकता है, क्या यूनिक है. कोई ना स्किल नहीं हो तुम्हारी कोई मेमोरी हो मेरे साथ और वेल ड्रेस्ड और वेल ट्रेन का कंपटीशन भी है. तो सब लोग यहाँ पे अपने पेट को लेकर आ जाए. और क्या वाओ, सो क्यूट यार. हेलो. हाँ पेलो हमने लेवा आवे છે. हाँ सुधी राइट साइड लो आपका क्या नाम है मैम? रुचि नाम है. रुचि नाम है भाई, वीआईपी नाम है ब्राजा जी. इनके इंस्टाग्राम पे 300 के फॉलोअर है. जो ना करेंगे इनके लिए इतना अच्छा कंटेंट बनाते हैं. आपका कंटेंट कैसे आपका ओके, हमारे काम का नहीं है भाई. चैंपियन नाम है. वाह, बीकानेर चैंपियन. ऐसा क्या बात है. स्पेशल ये मौका कम और सुने सुप्रीम कोर्ट करता आपको. सही बात है. प्लीज आप सब लोग थोड़ा सा सर्कल और बड़ा कर लो ताकि स्पेस थोड़ी ज्यादा हो. क्या नाम है भैया आपका? आपके डॉग का नाम है एंड सम स्पेशल क्वालिटीज. वाओ, क्या क्वालिटी है यार. लास्ट में ये शो का सीन रहेगा. और चलो आप सबके लिए क्वेश्चन है. यहाँ पे इन सब पेट्स में से सबसे मिस्टीरियस पेट किसका है? जो चैम्प ने બધા મળવા આવ્યા છે. ચેમ્પ ના બધા ફેન્સ. હાય ચેમ્પ. ગાઈસ જો બ્રેવ પર્સન સુતેલું છે અત્યારે. મને તો બીક જ લાગે. એના નેલ્સ જોઈને જ મને બીક લાગે છે મેન. પેલા કરતા પણ વધારે ખતરનાક છે. હા તો બહુ આમ બતાવો. આટલી લાંબી હાર્દિકના પગ સુધીને તો પૂછડી જ. આમ બતાવો ને આમ પર. જો ગાઈસ જુઓ ખતરનાક. તો જો ગાઈસ અહીંયા ટુડલ તો લઈ જ લેવું હતું ને. હવે બીજું લાવું. કઈ નહીં. तो यहाँ कार्निवल में आप मैडम हमने गेम रमाने માટે लावला है. कोई एप्लीकेशन है. क्या है ये गेम में? बेसिकली ये एक एप्लीकेशन हमने लॉन्च करी है, हाई सूरत. बेसिकली इट्स अ मिनी गूगल वेयर यू कैन फाइंड एवरीथिंग अबाउट सूरत. अभी आपको क्या करना है, वो स्कैन करना है. हाँ. उसके बाद स्कैन के बाद आपको व्हाट्सएप पे एक मैसेज आएगा, 3 ग्रुप में फॉरवर्ड करना है. हमारी एप्लीकेशन लॉन्च डाउनलोड करनी है, देन आपको इंस्टा पे फॉलो करना है. फिर हम आपको कार्ड्स खिलवाएंगे, उस पर जो भी गिफ्ट आएगा वो आपका. क्या बात है. सब प्रीमियम गिफ्ट है. ऑडी, मर्सिडीज, आईफोन. नहीं मजाक कर रहा हूँ. ये सब है देखो. कैप है,
किचन है, बॉटल है. चलो खेलते हैं, स्टार्ट. लेट्स प्ले. एनीवन कार्ड क्या लगता है क्या आएगा? मॉडल सबसे वाह, क्या लक ये है. हमारा हैरी पॉटर का जो આપણે કિન્ડર જોયા હોય ને હા. એમાં હેરી પોટર છે. क्या बात है. चलो चलो. મારું લક. या फाइनली बॉटल. हाई सूरत की बॉटल. अब मेरे लिए आपको क्या चाहिए? चाहिए नहीं, वो तो क्या बोल सकते हैं, वो क्या कार्ड्स खेल के ही. ओके फाइन, लेट्स प्ले. બતાવો. બોટલ બહુ રેર કેસમાં બોટલ લાગે ને મારો લાગ્યો છે. हमारी तरफ से आपको डायरी. क्या बात है. Woo! किचन की जगह डायरी, ये सब Woo! स्क्रिप्ट लिखने में तो काम आएगा. आप कुछ बोलना चाहते हो अबाउट हाई सूरत? आपके हिसाब से आपको क्या लगता है हाई सूरत का फ्यूचर है? सुरतीस के लिए बेनिफिशियल है? Yes, 100%, क्योंकि हाई सूरत पे आपको कुछ भी चाहिए तुरंत ही मिल जाएगा. तो हाई सूरत पब्लिक के लिए बहुत मस्त है. तो आप भी डाउनलोड करें स्मार्ट सिटी का स्मार्ट ऐप डाउनलोड हाई हाई सूरत. सूरत. સો ગાઈઝ હાર્દિકનું ગિફ્ટ આવી ગયું છે તો ચલો આપીએ એમને. લાવો. काय करो मेरा. હા. क्या बात है. ત્યારે તમે મને આવી રીતના આવેલું ને આજે મેં તમને ઓય જો પેલું વસ્તુ લાવો પડી ગયું નીચે કઈ. ओह हो फाइनली गाइस लगरी मिल गई है. મેં કીધું ખોટો ખર્ચો કરવા કરતા છે ને એક લગરી ભેગી કરેલી હારી આપના ફ્યુચર માટે अच्छी अच्छे गुड गुड थैंक यू सो मच. ને आई लव यू. લવ યુ ટુ. અને આજે આ જ કપડાં પહેરવાના જ તમારા. क्या बात है. જોઈ લો કેવા લાગે તે મને કેવો. તારી ચોઈસ એટલે કહેવાનું જ નહીં હોય. ને કેપ કેવી છે એચ વાળી. ડી1 લાવવાની ધ્રુવી. ડી વાળી નહીં હતી એચ વાળી હતી એટલે એચ લીધી. ચલો થેન્ક યુ સો મચ. ચલો. લવ યુ સો મચ. હેપી તેરો. વેલેન્ટાઇન ડે. યુ ટુ. ગાઈઝ જો હાર્દિકે આઉટફિટ પહેરી એકદમ લીધું મસ્ત છે આઉટફિટ લાગે છે. અગેન કર્યું? થેન્ક યુ સો મચ. અને અમે બંને મેચિંગ કર્યું બ્રાઉન બ્રાઉન. ક્યારે તમે ક્યારે લઈને આવેલું હતું મને એનિવર્સરી પર મને આ બ્રાઉન આપેલું હતું એટલે મેં પણ એમના માટે વ્હાઈટ ટી શર્ટ અને બ્રાઉન પેન્ટ લીધો. ચલો વિચારવું પડે કે હું કરે છે આમ. ચલો હવે જઈએ બીજા સરપ્રાઈઝ માટે. લેટ્સ ગો. વેઇટિંગ ચલો. ફોર અવર સરપ્રાઈઝ. બીજું ને ત્રીજું કે ત્રીજું આ આઉટફિટ પહેલું બીજું લગરી અને હવે ત્રીજા સરપ્રાઈઝ માટે જવાનું છે. ચાલો. ચલો મિની કેક મંગાવી લીધી છે જો કેટલી સરસ લાગે છે. મિની અને ક્યુટી લાગે છે આઈ લવ યુ વાળી હાર્દિકના માટે. તો બસ અમે ત્યાં જઈને કટ કરશું અને તમને ખબર જ છે કે કેક અમે ક્યાંની લઈએ છે કેક બાય ગોરી. તો બસ હવે ત્યાં જશું અને હાર્દિકને આ પણ સરપ્રાઈઝ આપશું. તો ચલો જઈએ ફટાફટ. અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને અમે લોકો ફસાયા છે ટ્રાફિકમાં. ટ્રાફિક છે. હે ભગવાન અમે ક્યાંના નીકળી ગયા. આમ તો 15-20 મિનિટ થઈ ગઈ ના 15 મિનિટ થઈ નીકળીને ને 15 મિનિટથી અમે લોકો ટ્રાફિકમાં છો. બતાવું વેઇટ. જો ગાઈઝ ફૂલ ટ્રાફિક ફૂલ. અમે લોકો ટાઈમ ટુ ટાઈમ પહોંચી રહીશું ત્યાં કે નહીં તમને શું લાગે છે? હા ટ્રાફિક ખુલે તો કઈ ખબર પડે ગાડી કેવી રીતે ચલાવી. ચલો તો બાકી હમણાં તો જોઈએ. હું કઈ નહીં કહી શકું. કેવું કહેવાય કે સરપ્રાઈઝ મેં પ્લાન કર્યું પણ ડેસ્ટિનેશન પર તમે જ લઈ જાઓ છો. કઈ નહીં ચલો જઈએ. ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ સોશિયલ બ્લેન્ડમાં. તો અહીંયા એન્ટ્રી ગેટ જો હાથથી ભરેલો એન્ટ્રી ગેટ છે. ત્યાં જઈને બતાવ ને. હા તો ત્યાં ચાલો. કેટલી ક્યુટ ડેટ છે તો. એકદમ મસ્ત ઝાડની વચ્ચે. હા આ જાઓ. આવો તમે આવો તમે આવો.
ગાઈસ કેટલું ક્યુટ ડેકોરેશન છે. થેન્ક યુ સો મચ. અને કોઈ જગ્યાએ હેરાન નહીં કરે. જો આખું આમ જંગલ જેવું છે અને અહીંયા બધા બેઠા છે અને અહીંયા બને. તમે જ વિચારો કે આપના આટલા ટાઈમથી બધું હોય, આપની હાથે કોઈને કોઈ હોય જ, આપને એકલામાં ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ જ નહીં મળતો. એટલે એ આ સ્પેશિયલ અરેન્જમેન્ટ કર્યું તમારા માટે કે તમે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અત્યારે બધા ટાઈમના જ ભૂખા છે બસ. તો હું એના સિવાય બીજું જોઈએ જ હું. अभी के लिए थोड़ा वो कर लो और ऑर्डर भी लेके ही जाना. अजय ना ऑर्डर ले लेना मेरा. हाँ केक जो गाइस केक केक पण एक नंबर है. ध्रुवी लावली केक एक नंबर. एक मिनिट આપણે સ્ટોરી અરે સ્ટોરી આમ મૂકવાની હતી કેક ને બેકગ્રાઉન્ડમાં પણ એટલું ફાઇન મ્યુઝિક ચાલે. મારું ફેવરેટ દર્શન રાવલનું સોંગ. गाइस आग ગાઈઝ હું થયું જો એમ જ આવવા માંડ્યું. હજુ તો અમે ઓર્ડર નહીં કર્યો ને. હારી આમ સારું કહેવાય. गाइस આ ફૂલ અને એ લગાવીએ બહુ પ્રેટી લાગશે. તો બોલવાનો ટોન જ સરસ છે. પણ એટલું લાગશે. ઉભા રહો પણ એટલું મોટું નહીં લગાવવો. એટલું મોટું નહીં. એક સૂર્યમુખી હું લગાવી દઉં. ઓ ગાઈઝ તો પાસ્તા આવી ગયા છે. સ્નેપ મૂકવો પડશે. સ્નેપ જો મારે તમને યાદ કરાવવા તમે મને બ્લોગ માટે યાદ કરો, હું તમને સ્નેપ માટે યાદ કરાવું છું. અહીંયા ક્લાસિક માર્ગેરિટા પીઝા હાર્દિક્સ ફેવરિટ આવી ગયા છે. ગાઈઝ જોવા આ હાર્દિક ડેટ પર પણ નાટક કરે છે. આમ જો આ કોના માટે બનાવો છો? માય સ્પેશિયલ ડિશિસ. માય સ્પેશિયલ બોલો શું કહેવાય પીઝાના પાછળના રોટલાનું શાક. શાક ક્યાં છે ભાઈ? આયરું શાક ક્યાં છે દેખાતો? ઓ આટલું નાનું શાક છે. વાહ ભાઈ વાહ. કોને ખવડાવવાને જાઉં? જેને અહીંયા ભાવે એ બધા ખવડાવી દો. આ પર જો કેચઅપ લગાવવાનું. કેચઅપ વેસ્ટ નહીં કરવો પણ કેચઅપ લગાવો. હીરો અહીંયા થોડોક છે. યુ કેન યુઝ ધીસ. ટાકા યા बस गाइस व्हाट इज दिस? जो कौन से नादान बच्चे से मेरा पाला हो गया है. आ जाओ. बस તમે તો ડીશને બગાડો છો. થાકી ગયા? પસીનો લૂછવો જ. લેવા આના લૂછી કરો. આજે અમે બહુ ટાઈમ પછી છે ને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, એકબીજા સાથે વાત કરીએ છીએ. તો હું પૂછીશ હાર્દિકને થોડા ક્વેશ્ચન. તો ચલો કેવો આ વ્હાઈટ રોઝનો મિનિંગ શું થાય? વ્હાઈટ રોઝ પીસ શાંતિ. ડન. ચલો હવે યલો રોઝનો મિનિંગ શું થાય? યલો રોઝ આગ જેવા આગ કંઈ પણ કુછ ભી બોલો. નહીં ખબર. વિચારો થોડું ઘણું તો કંઈ વિચારો. પાસ આપી દો. જ્યારે કોઈની હાથે ફ્રેન્ડશિપ કરવી હોય ને ત્યારે યલો રોઝ આપીને ફ્રેન્ડશિપ થાય. રેડ રોઝનો મિનિંગ લવ. એ તો ખબર જ છે. જ્યારે કોઈને પ્રપોઝ કરવું હોય કે કંઈ પણ હોય તો રેડ રોઝ. બસ તો ત્રણ જ રોઝ. પિંક રોઝ જેને બ્રેકઅપ કરવું હોય ને તેને પિંક રોઝ આપતો. તો કુછ ભી તો પિંક રોઝનો મિનિંગ એવો થાય કે તમે કોઈને પ્રીતિ બ્યુટીફુલ એવું કહેવા માંગો છો એમ.
બસ તો આ તમારા આજના ક્વેશ્ચન. હવે તમારે કંઈ પૂછવું છે? હા, આનો મતલબ શું થાય? આનો જીપ્સીનો મતલબ શું થાય? જીપ્સી તો છે ને કંઈ નહીં, આમ ખાલી લુક વધારવા માટે થાય યુઝ, એના સિવાય બીજા કશા માટે નહીં થાય. આ શું છે? આ ઘાસ ઘાસ નથી. ઘાસ જોઈએ આવતી બે ભાઈ, ઘાસ આવું નહીં આવે. નવું કેવું આવે. ગાઈસ ફાઇનલી અમે આના માટે ટાકોઝ અમે મંગાવેલા હતા, એટલે થર્ડ વન ટાકોઝ હતું અને એના માટે અમે કેટલા મિનિમમ 40 મિનિટ વેઇટ કરી. 40 મિનિટ શું કલાક થઈ ગયો આમ જોવા જાય તો, 1 કલાક થઈ ગયો ને અત્યારે ફાઇનલી ટાકોઝ આવ્યા છે કારણ કે એકદમ ફ્રેશ બનાવ્યા છે એવું કીધું છે. તો ચલો હવે ટેસ્ટ કરીએ. સો ગાઈઝ અત્યારે અમે લોકો કેફેમાંથી નીકળી ગયા છીએ અને અમે બધે ફૂલ એન્જોય કર્યું. મજા આવી ગયા છે તો યાર. તો બસ આવી રીતના જ લાઈફને એન્જોય કરતા રહેવાની હોય છે અને એવું જરૂરી નથી કે કોઈ પણ વસ્તુને બહુ પૈસા રોકીને યા તો ફિર બહુ એફર્ટ્સ શું કહેવાય એફર્ટ્સ નહીં પણ બહુ પૈસા રાખીને ખર્ચો કરીને આમ મોટું દેખાવડાવીને લાઈફને એન્જોય કરવાની યા તો ડે મનાવવાના કે સેલિબ્રેશન કરવાનું એવું જરૂરી નથી. પણ એક મુમેન્ટને એન્જોય કરીને તમે જે ડે બનાવો છો ને તે વસ્તુ સૌથી બેસ્ટ કહેવાય. કારણ કે છે ને વેલેન્ટાઇન વીક છે, ના નથી કે તમે તમારી ગર્લફ્રેન્ડને જો આપો, તમે બુકે આપો, ચોકલેટ્સ આપો, બહુ બધી ચોકલેટ્સ આપો હોય કે આપો, ના નથી. બટ એ વસ્તુ યાદ રહેવી જોઈએ ને એ વસ્તુ તમે નાની વસ્તુઓમાં પણ કરી શકો. એક રોઝ આપીને પણ તમે રોઝ ડે સેલિબ્રેટ કરી શકો છો. એક નાની 10 વાળી ચોકલેટ આપીને પણ તમે ચોકલેટ ડે સેલિબ્રેટ કરી શકો છો. બસ ખાલી જે લાઈફના મુમેન્ટ્સ છે આ બધા કે તમારા કપલ સાથે કે તમારા હસબન્ડ, તમારા લવ XYZ જેની વન સાથે તમે તમારા દિવસને ખાલી મેમોરેબલ બનાવો અને બસ એન્જોય. આ બધું મને સંભળાઈ દીધું હે ટૂંકમાં ગાઈસ, મને સંભળાઈ દીધું. એટલે મારો કહેવાનો તો મેં તમને એમ કોઈ દિવસ કીધું છે કે ના તમે મારા માટે બહુ મોટી વસ્તુ કરો, એવું જરૂરી નથી હોતું કાયમ કે કઈ મોટી વસ્તુ કરીએ ને તો જ થાય એમ, તો જ ખુશ થઈએ એમ. ને ગર્લ્સમાં પણ એવું હોય ને બોયઝમાં પણ એવું. તમે નાની વસ્તુ પણ એના માટે એફર્ટ્સ નાખીને કરો ને તો એટલી વસ્તુમાં પણ ખુશ રહીને હું તો ઓલવેઝ હું તો કહેવત છું કે મારા માટે તો નાનામાં નાની વસ્તુ પણ કરું ને તો પણ હું તો બહુ ખુશ થઈશ. ઓકે, તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.